ગુડ આફ્ટરનૂન બાળકો, અવાજ સંભળાય છે? ગુડ આફ્ટરનૂન સર. હા, સંભળાય છે. કઈ તકલીફ નથી ને? ના. ઓકે, ચાલો આપણે સવારનું કન્ટિન્યુઅસ રાખીએ. તો સવારે આપણે બેંકોની જે શાખ સર્જનની મર્યાદા છે તેના વિશે આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપારી બેંકો જે છે એ વેપારી બેંકોને એવી કોઈ પણ અમર્યાદિત સત્તા હોતી નથી કે એ લોકો અમર્યાદિત પ્રમાણમાં શાખનું સર્જન કરી અને પુષ્કળ નફો કમાઈ શકે. રોકડ રકમ આપ્યા વિના ધિરાણો સર્જી અને લોન આપીને માતબાર વ્યાજ અને રોકડ રકમ ચૂકવ્યા વગર આપણે એમ કહીએ કે જામીનગીરીઓ ખરીદીને ડિવિડન્ડ કે વળતરની આવકો વધારે પ્રાપ્ત કરતી હશે એટલે કે બેંકો જે કંઈ પણ વાવણી કરે છે એના કરતા જો આપણી વ્યવહારિક ભાષામાં વાત કરીએ તો વધુ લણણી કરતી હશે, પણ વાસ્તવમાં આપણે કીધું તે પ્રમાણે કે આ સાચું નથી. બેંકો મનસ્વી રીતે આપણે એમ કહીએ કે મર્યાદા છોડીને શાખ સર્જન કરી શકતી નથી. જો એવું જો હોય વાસ્તવમાં તો આપણે એમ કહી શકીએ કે એટલા બધા અર્થતંત્રમાં નાણાંના પરિમાણમાં વધારો થાય, પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે ફુગાવાનો દર પણ ઘણો બધો ઊંચો જાય અને અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય એટલું બધું ઘટી જાય કે ચલણી નાણાં પરથી લોકોનો વિશ્વાસ એ ડગમગી જાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકોની જે શાખ સર્જન કરવાની જે શક્તિ છે, સાખી નાણાંનું જે સર્જન કરવાનું જે એમની પાસે સત્તા છે, પાવર છે, એના પર મેં કીધું તેમ બે પ્રકારના મુખ્યત્વે અંકુશો હોય છે. પ્રથમ પ્રકારના જે અંકુશો છે તે સ્વયં સંચાલિત અંકુશો છે, જ્યારે બીજા પ્રકારના અંકુશો જે છે તેમાં ખાસ કરીને મધ્યસ્થ બેંકના જે કંઈ પણ શાખ નિયંત્રણના જે અંકુશો છે એનો સમાવેશ થાય છે. તો આપણે સવારે જોયું તે પ્રમાણે કે દેશમાં કાયદેસરનું જે ચલણી નાણું છે, પહેલો જે આપણે એમ કહીએ કે બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિ છે, એ શાખ સર્જન કરવાની જે શક્તિ છે એના પર અંકુશ અથવા તો નિયંત્રણ મુકતું જો કોઈ પરિબળ હોય તો એ પરિબળ છે કુલ રોકડ નાણાંનું પરિમાણ. એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા જે કંઈ પણ છપાતું જે કાયદેસરનું ચલણી નાણું છે, એ કાયદેસરનું ચલણી નાણું કે રોકડ નાણાંનું પ્રમાણ જો ઓછું હોય તો આપણે એમ કહી શકીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિનો જે મુખ્ય પાયો છે તે ઘટે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાં વિસ્તરણની નીતિની જગ્યાએ નાણાં સંકોચનની નીતિનો અમલ એ વેપારી બેંકોએ અપનાવવો પડે, કારણ કે રોકડ ચલણી નાણાંનું પ્રમાણ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે શાખ સર્જન કરવાની જે શક્તિનો પાયો છે એ જો ઓછો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ, શાખ સર્જન એ અર્થતંત્રમાં ઘટે.
એનાથી ઉલટું પણ આપણે વિચારી શકીએ કે જો મધ્યસ્થ બેંક કાયદેસરના ચલણી નાણાંનું પ્રમાણ જો વધારે કરે, વધારે નોટો નવી ને નવી છાપે, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ વધે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થાય. એટલે ક્રાઉથર ખૂબ સરસ રીતે મેં કીધું તેમ કહે છે કે આ વેપારી બેંકોની જે શાખ સર્જન કરવાની જે શક્તિ છે શાખ સર્જનની, એ જે આપણે એમ કહીએ કે જાયજેન્ટિક છે, એક વિશાળ વ્યવસ્થા છે, એના સંચાલનની જો મુખ્ય ચાવી હોય તો એ બેંકોની પાસેની રોકડ રકમો છે. એ જો રોકડ ઓછી હોય તો સ્વાભાવિક છે કે શાખ સર્જનનું વિસ્તરણ ઓછું કરે, વધારે હોય તો વધારે શાખ સર્જન કરે. ઓકે, પછી આપણે જે સવારે અટકેલા હતા તે છે લોકોની રોકડ પસંદગી અથવા તરલ વૃત્તિ. ઓકે, તો સામાન્ય રીતે આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા એની તુલના કરી શકીએ કે ભાઈ વીજ સપ્લાય, ઇલેક્ટ્રિસિટી પૂરેપૂરી આવતી હોય અને જો આપણે રેગ્યુલેટર છે પંખાનું, એને આપણે બરાબર ફેરવીએ નહીં, બરાબર, 1 પર ચાલતો હોય ને 5 પર જો કરીએ નહીં તો પંખાની ગતિ ભલે વીજળી પૂરેપૂરા વોલ્ટેજની હોય છતાં પણ પંખાની ગતિમાં વધારો થાય નહીં. તો તેવું જ અહીંયા છે કે મધ્યસ્થ બેંક છે એ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારે, બરાબર, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારે, પરંતુ જો લોકો તેમની તરલ વૃત્તિ રોકડ પસંદગીનું રેગ્યુલેટર ન ફેરવે, અર્થાત આપણે એમ કહીએ કે લોકો બેંકમાં રોકડ રકમ લઈને પ્રાથમિક થાપણો જમા કરાવવાનું પસંદ ન કરે તો બેંકોની પ્રાથમિક થાપણો વધે નહીં. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ભલે વધેલો હોય પણ લોકો જો એ નાણું રોકડ પસંદગી તરીકે, તરલતા વૃત્તિ તરીકે હાથ પર રાખે તો પ્રાથમિક થાપણો બેંકોની એટલી નવી સર્જાય નહીં, અને નવી સર્જાય નહીં તો શાખ સર્જનની શક્તિમાં વધારો થાય નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે શાખ સર્જન શક્તિનો જે મુખ્ય આધાર છે તે માત્ર કાયદેસરના નાણાં પર જ નહીં પરંતુ લોકોની રોકડ પસંદગી પર છે, રોકડ વૃત્તિ પર પણ છે. કારણ કે અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાયદેસરનું જે ચલણી નાણું છે એ વધ્યું નહીં હોય, પરંતુ જો લોકોની રોકડ વૃત્તિ ઘટે, લોકો વપરાશ વધારે કરે તો બેંકોની શાખ સર્જન શક્તિ વધે. અર્થતંત્રમાં ચલણી નાણું ભલે આપણે એમ કહીએ કે કાયદેસરના ચલણી નાણાંના પુરવઠામાં વધારો નહીં થયો હોય, પણ એના પ્રમાણમાં વધારો નહીં થયો હોય, પણ લોકો રોકડ હાથ પર ઓછું રાખવા માંગે છે, બેંકમાં એ નાણાંને પ્રાથમિક થાપણ તરીકે મૂકે છે, તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિ છે એમાં વધારો થશે. ઓકે, એના કરતા ઉલટું પણ તમે વિચારી શકો, એના કરતા ઉલટું પણ તમે વિચારી શકો કે અર્થતંત્રમાં મેં કીધું તેમ કે લોકોની રોકડ વૃત્તિમાં જો વધારો થાય, બરાબર, લોકોની રોકડ વૃત્તિમાં જો વધારો થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લોકો પોતાની આવકનો મોટો ભાગ હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે, એટલે બેંકોમાં થાપણ તરીકે એ લોકો મૂકવા માંગતા નથી, અને થાપણ તરીકે મૂકવા નથી માંગતા એનો મતલબ આપણે એવો કરી શકીએ કે બેંકોની પ્રાથમિક થાપણોમાં એટલા અંશે ઘટાડો થાય, અને એટલા અંશે ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે
બેંકોનું શાક સર્જન જે છે, શાક સર્જન કરવાની શક્તિ છે એમાં ઘટાડો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે લોકોની રોકડ વૃત્તિ અને બેંકોની શાક સર્જનની વૃત્તિ આ બંને વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. મધ્યસ્થ બેંક જો નાણાંનો પુરવઠો પરિમાણ ઘટાડે અને બીજી બાજુ જો લોકોની રોકડ પસંદગી કે રોકડ વૃત્તિ એટલે કે હાથ પર નાણું રાખવાની વૃત્તિ જો વધે તો બેંકોની શાક સર્જન કરવાની શક્તિ ઘટી જાય. એનાથી ઉલટું વિચારીએ આપણે કે મધ્યસ્થ બેંક નાણાંનો પુરવઠો વધારે અને જો લોકોની રોકડ પસંદગી પણ ઘટે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે શાક સર્જનની શક્તિમાં ખૂબ વધારો થાય. મોટે ભાગે આપણે એમ કહીએ કે લોકોની જે રોકડ વૃત્તિ છે તે કાયમ માટે એક સમાન નથી રહેતી, એમાં બદલાવ આવ્યા કરે છે. તો આપણે એમ કહીએ કે લોકોની જે રોકડ વૃત્તિ છે, રોકડ પસંદગી છે, કેશ ઓન હેન્ડ છે, તરલતા વૃત્તિ છે, તેનો આધાર કોના પર છે? તો કે ભાઈ એક તો દેશમાં વસ્તીનું પ્રમાણ. લોકોની રોકડ પસંદગીનો આધાર કઈ કઈ બાબતો પર છે? તો આપણે પહેલું તો એમ કહી શકીએ કે લોકોની રોકડ વૃત્તિનો આધાર દેશમાં કુલ વસ્તીનું જે પ્રમાણ છે તે. વસ્તીનું પ્રમાણ આપણે એમ કહીએ કે વધારે હોય, ધારો કે આપણે એમ કહીએ કે વસ્તીનું પ્રમાણ વધારે હોય એટલે જનસંખ્યા વધારે હોય. જનસંખ્યા વધારે હોય એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ એ લોકો વધારે કરે. બીજી બાજુ મધ્યસ્થ બેંક જો નાણાંનું પરિમાણ યથાવત રાખે, વધારે નહીં કે ઘટાડે નહીં, તો તેવા સંજોગોમાં લોકોની જે ચીજ વસ્તુ અને સેવાઓની જરૂરિયાત માટે થતી જે નાણાંની માંગ છે તેમાં વધારો થાય. એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકો રોકડ વૃત્તિ એ ઘટાડે. કારણ કે જરૂરિયાત છે એના કરતા નાણાંનું પરિમાણ જો ઓછું હોય તો તેવા સંજોગોમાં લોકો રોકડ નાણું હાથ પર રાખે નહીં. એ જ રીતે આપણે એમ કહીએ કે લોકોની આવક, કે લોકોની આવકનું પ્રમાણ જો ઊંચું હોય, વધારે હોય, તો રોકડ પસંદગી વધે છે. અને લોકોની આવકનું પ્રમાણ જો નીચું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રોકડ પસંદગી નીચી હોય. બરાબર, અતિશય ધનાઢ્ય લોકો છે તેની રોકડ પસંદગી વધારે હોય, જ્યારે રોજ પર જતો વ્યક્તિ હોય તો તેની રોકડ પસંદગી ઓછી હોય. એટલે આવક પણ એક અગત્યનું પરિબળ છે. એ જ રીતે આવકમાં આવતા ફેરફારો, અર્થતંત્રમાં વેપાર અને રોજગારની પરિસ્થિતિ કેવી છે? અર્થતંત્રમાં જો વેપાર અને રોજગારની પરિસ્થિતિ જો સારી હોય, ઉત્તરોત્તર એમાં વધારો થતો હોય, લોકોની માથાદીઠ આવક વધતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે લોકોની રોકડ પસંદગીમાં વધારો થાય છે. અને લોકોની રોકડ પસંદગીમાં વધારો થાય તો એને તમે બે રીતે વિચારી શકો કે પ્રાથમિક થાપણો ઘટે, પણ જો વેપાર રોજગારની પરિસ્થિતિ સારી હોય તો બેંકોની આવશ્યકતા ઊભી થાય, ધિરાણની આવશ્યકતા ઊભી થાય, લોનની આવશ્યકતા ઊભી થાય. એટલે શાક સર્જન કરવાની શક્તિમાં વધારો થાય. તમે બે એંગલથી એને વિચારી શકો. એ જ રીતે આપણે એમ કહીએ કે લોકોની વસ્તુ ખરીદ વેચાણની ટેવો છે, વ્યાજનો દર છે, ભવિષ્યના ભાવો અંગેની જે ધારણાઓ છે, અટકળો છે, આવા બધા અનેક પરિબળો એવા છે કે જે શાક સર્જનને અસર કરે છે, શાક સર્જન પ્રવૃત્તિને અસર કરે છે બેંકોની. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે લોકો જો ક્રેડિટ પર અથવા તો ઉધારે માલ લેતા હોય તો સ્વાભાવિક છે કે લોકોએ રોકડ રાખવાની જરૂરિયાત ઓછી પડે, કારણ કે બજારમાં જાય છે ને ઉધાર મળી રહે છે, એટલે પૈસા હાથ પર રાખવાની આવશ્યકતા નથી. જો આપણે એમ કહીએ કે આવી જો ઉધારની વ્યવસ્થા જો ઓછી હોય, રોકડથી જ ખરીદી થતી હોય, તો ત્યાં રોકડ પસંદગી એટલા અંશે વધારે હોય. વસ્તીનું પ્રમાણ વધારે હોય તો ઘણી વખત આપણે જાણીએ છીએ તેમ કે એને તમે બે રીતે મૂલવી શકો કે ભાઈ વસ્તીનું વધારે પ્રમાણ હોય તો નાણાંની માંગ પણ વધે છે,
રોકડ વૃત્તિ ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થવાને લીધે આપણને વધતી પણ જતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આટલા બધા પરિબળો એ રોકડ પસંદગીને અસર કરતા પરિબળો છે. તો રોકડ પસંદગી જેટલી વધારે તેટલી મેં કીધું તેમ કે શાક સર્જનની બેંકોની વૃત્તિ ઓછી, અને જેટલી રોકડ પસંદગી ઓછી તેટલી આપણે એમ કહીએ કે શાક સર્જનની જે શક્તિ છે, એનો પાયો છે, એ જો પ્રાથમિક થાપણોના સ્વરૂપમાં રોકડના સ્વરૂપમાં જો બેંકો પાસે આવે તો તેટલા અંશે આપણે એમ કહી શકીએ કે બેંકોની શાક સર્જન કરવાની વૃત્તિ વધે છે, પ્રવૃત્તિમાં વધારો થાય છે, પ્રક્રિયામાં વધારો થાય છે. ઓકે, ત્રીજું જે પરિબળ છે શાક સર્જનની આપણે એમ કહીએ કે મર્યાદા અથવા તો શાક સર્જનની પ્રક્રિયાને અસર કરતું ત્રીજું પરિબળ છે રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ. અથવા તો એને આપણે કહીએ છીએ રોકડ અનામતનું ન્યૂનતમ પ્રમાણ. કારણ કે બેંક તરફથી આપણે એમ કહીએ કે આવતું જે રોકડ અનામતનું જે લઘુત્તમ પ્રમાણ છે એ બેંકની શાક સર્જન કરવાની જે શક્તિ છે એના પર એક તો મર્યાદા મૂકે છે. કારણ કે કુલ થાપણોનો અમુક ભાગ બેંકોએ કાયદેસર રીતે રોકડ સ્વરૂપમાં રાખવો પડે છે. કાયદેસર રીતે તો રાખવો જ પડે છે, પણ બેંક અનુભવના આધારે આપણે એમ કહીએ કે બેન્કિંગ પ્રવૃત્તિના અનુભવના આધારે દરેક બેંકો પોતાના ગ્રાહકોની જે રોકડની માંગ છે એને સંતોષવા માટે પણ અમુક પ્રમાણ પોતાની થાપણોનું રોકડ સ્વરૂપમાં રાખવું પડે છે, રોજબરોજની જે કંઈ પણ જરૂરિયાતો છે તેને પહોંચી વળવા માટે. તો આપણે એમ કહીએ કે સમગ્ર જે બેન્કિંગ વ્યવસાયનું જે અસ્તિત્વ છે એ લોકોના વિશ્વાસને લીધે છે. કે લોકોનો વિશ્વાસ જો નહીં હોય તો બેન્કિંગ પ્રણાલી કે આખું જે માળખું છે તે કોલેપ્સ થઈ જાય, તૂટી જાય. એટલે જ્યારે પણ થાપણદારો બેંકમાં જમા એની જે બેલેન્સ છે, રકમ છે, એ ઉપાડવાની ઈચ્છા વ્યક્ત કરે આવે ત્યારે બેંકોએ તેને પૂરી કરવી પડે. જો તેમ કરવામાં બેંક જો જરાક પણ આનાકાની કરે કે વાયદો બતાવે તો લોકોનો ધીરે ધીરે બેંકોમાંથી વિશ્વાસ ઓછો થવા માંડે. એક પછી એક બધા જ લોકો જે છે થાપણદારો છે તે પોતાની થાપણો ઉપાડવા માંડે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે કોઈ એક બેંક કે બેન્કિંગ વ્યવહાર તૂટી પડવાની જે ચિંતા કે દહેશત ઊભી થાય છે, તેથી બેંકોએ અસ્તિત્વના સમગ્ર બેંકોનું અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખરેખર આવું એક કાયદેસરની રોકડ, જેને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ, અને બેંકની ભાષામાં આપણે કહીએ છીએ CRR, કેશ રિઝર્વ રેશિયો, અને પોતાની જે અનુભવ છે, પ્રણાલિકા છે, તે અનુસાર પણ અમુક ન્યૂનતમ રકમ એ બેંકોએ રવા દેવી પડે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દરેક જે થાપણદારો છે એ થાપણદારો કંઈક પોતે મૂકેલી થાપણો દરરોજ પૂરેપૂરી ઉપાડી નથી લેતા, અમુક રકમ રવા દે છે. જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જો આજે રોકડ અનામતનું જે અમુક લઘુત્તમ પ્રમાણ જે છે એ જો વધારે, બરાબર, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકોની શાક સર્જન કરવાની શક્તિ ઘટે. કારણ કે મધ્યસ્થ બેંકનો આદેશ થાય એટલે જે પ્રમાણે નિયમાનુસાર જે ટકાવારી દર નક્કી કર્યો હોય એ ટકાવારી દરે ઓછામાં ઓછી રોકડ એ બેંકની દરેક શાખાઓમાં બેંકમાં હોવી જોઈએ. રિઝર્વ બેંક આપણે એમ કહીએ કે ધારો કે 10% રાખવાનું કહે છે, તો ધારો કે 1000 રૂપિયાની ડિપોઝિટ હોય તો આપણે એમ કહી શકીએ કે 900 રૂપિયા ધિરાણ કરી શકે.
100 રૂપિયા એને રોકડ અનામત તરીકે રાખવા પડે. હવે ધારો કે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એવું વિચારે છે કે આ જે 10% ન્યૂનતમ અનામતનું પ્રમાણ જે છે, રોકડ અનામતનું જે પ્રમાણ છે તે વધારીને 30% કરે ધારો કે, તો આપણે એમ કહી શકીએ કે હવે બેંકો પહેલા જે 90 રૂપિયા ધિરાણ કરી શકતી હતી, હવે 30% જો રોકડ રાખવાના હોય તો આપણે એમ કહી શકીએ કે 300 રૂપિયા એને રોકડ રાખવા પડે, એટલે 700 રૂપિયાનું ધિરાણ કરી શકે. શાખનું સર્જન કેટલું કરી શકે? તો કે ભાઈ બાકીની જે 700 રૂપિયાની રકમ છે એના પર એ શાખનું સર્જન કરી શકે. તો રોકડ અનામતનું જો લઘુત્તમ પ્રમાણમાં જો વધારો કરવામાં આવે તો બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિ છે એમાં ઘટાડો થાય. એનાથી ઉલટું રોકડ અનામતનું લઘુત્તમ પ્રમાણ જે છે તેમાં ઘટાડો કરવામાં આવે તો બેંકોની શાખ સર્જન કરવાની શક્તિનો પાયો વધે. એટલે આપણે એમ કહીએ કે શાખ સર્જન વધારે કરી શકે, ધિરાણનું સર્જન વધારે કરી શકે, વધારે ને વધારે લોન એ આપી શકે છે. તો આ પણ એક અગત્યની બાબત છે. લઘુત્તમ અનામતનું પ્રમાણ જો મધ્યસ્થ બેંક આપણે એમ કહીએ કે વધારે તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ ચોક્કસ રીતે કે શાખ સર્જન કરવાની શક્તિ પર અસર કરે. ચોથું જે પરિબળ છે બેંકોની શાખ સર્જનની જે પ્રક્રિયા છે એને અસર કરતું, એ છે અસ્કયામતો અને તારણોનું પ્રમાણ. અસ્કયામતોનું પ્રમાણ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો જ્યારે પણ શાખ સર્જન કરે છે ત્યારે મોટે ભાગે નવી થાપણોનું સર્જન થાય છે, અને નવી જે સર્જન થાપણો થયેલી હોય છે એટલે કે બેંકો એ ધિરાણ ઊભું કરે છે, દેવું, અને લોકો આપણે એમ કહીએ કે બેંકોનું ધિરાણ એ લોકોનું દેવું છે. કારણ કે લોકો આપણે એમ કહીએ છીએ કે આજે બેંકે સર્જેલી થાપણો છે એને લોન સ્વરૂપે લે છે. બીજી બાજુ આપણે એમ કહીએ કે જેમ જેમ થાપણોનું સર્જન થાય છે તેમ તેમ બેંકોની જવાબદારી કે દેવું પણ વધતું જાય છે. આપણે જાણીએ છીએ, આગળ ચર્ચા ઘણી બધી વખત કરી ગયા છે. આગળ આપણે એ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ લોકોનું દેવું અને બેંકનું દેવું એ બંને પાછી અલગ બાબતો છે. લોકોનું દેવું નાણાં તરીકે ફરી શકતું નથી, બેંકોનું દેવું છે તે નાણાં તરીકે ફરી શકે છે. તો બેંકો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ધિરાણ સર્જવાનું, લોનો સર્જવાનું ત્યારે જ યોગ્ય ગણે કે જ્યારે શાખ જે લેનાર પેઢી છે, વ્યક્તિ છે, કંપની છે, એ જે કંપની છે એની શાખમાં, એની પ્રતિષ્ઠામાં પેઢીને વિશ્વાસ હોય, સોરી, બેંકને પેઢી પ્રત્યેનો વિશ્વાસ હોય. અને જો બેંકને વિશ્વાસ હોય એટલે કે બેંકના જે કંઈ પણ કંપનીના જે કંઈ પણ પ્રમોટર છે, માલિકો છે, અથવા તો વ્યક્તિગત કોઈક વ્યક્તિ હોય, એ જો શાખ પાત્ર લાગે, કોઈ નોકરિયાત હોય તો પણ એ જો શાખ પાત્ર લાગે તો જ આપણે એમ કહીએ કે બેંકો ધિરાણ કરે છે, શાખનું સર્જન કરે છે. એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે બેંકો પાતળી હવામાંથી સર્જન કરતી નથી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જે વ્યક્તિ લોન લે છે તે ભવિષ્યમાં ચૂકવશે તેવો જો બેંકને વિશ્વાસ હોય, ટ્રસ્ટ હોય, તો જ આપણે એમ કહીએ કે બેંક ધિરાણ કરે છે. અન્યથા આપણે એમ કહીએ કે ધિરાણ કરતી નથી. બીજું સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શાખ, કે જેને આપણે પ્રતિષ્ઠા કહીએ છીએ, જેને આપણે ઇજ્જત કહીએ છીએ, જેને આપણે એક વિશ્વાસ કહીએ છીએ, એનો આધાર જે છે એ સવારે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે 4 C પર છે: કેપિટલ,
કેપેસિટી, કેરેક્ટર એન્ડ કોલેટરલ. એટલે જ્યારે આ ચારે ચાર સી માં જો વધારો થાય ત્યારે આપણે એમ કહીએ કે બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિ છે એમાં વધારો થાય. બેંકોની જે શાખ સર્જન કરવાની શક્તિ છે ક્યારે વધે? તો જ્યારે કેપિટલ, લોકોની જો કેપિટલમાં વધારો થાય, લોકોની જે સ્થાવર અને જંગમ મિલકત છે એમાં વધારો થતો હોય, સાથે સાથે આપણે એમ કહીએ કે લોકોનું ચારિત્ર સારું હોય, કેરેક્ટર સારું હોય, તારણમાં મૂકી શકે એવી સ્થાવર, જંગમ અથવા તો જેને આપણે નાણાકીય અસ્કયામતો કહીએ છીએ તે હોય, અને વ્યક્તિગત શાખ કે વેપારી પત્ર કે વચન ચીઠ્ઠી હોય તો જ બેંકો ધિરાણ કરે છે. એટલે અર્થતંત્રમાં જો આવી અસ્કયામતોમાં વધારો થાય, મિલકતોમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે લોકો ના જે આ 4C છે તેમાં વધારો થાય. અને જેટલો એમાં 4C માં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે આપણે એમ કહી શકીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ વધે, કારણ કે બેંકો જે શાખ આપે છે તે શાખ પાત્ર વ્યક્તિઓને આપે છે. તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે શાખ પાત્રતા ધરાવતી વ્યક્તિઓમાં જો વધારો થાય, પેઢીઓમાં જો વધારો થાય, કંપનીઓમાં જો વધારો થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ છે તે વધે છે. પણ જો આવી આપણે એમ કહીએ કે શાખ પાત્રતા ઓછી થાય, અસ્કયામતોનું પ્રમાણ ઘટે, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કઈ રીતે કહી શકીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ છે તે કુંઠિત થાય, ઓછી થાય. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે બેંકો જે છે એ બેંકોની શાખ સર્જન કરવાની જે શક્તિનો આધાર છે એ ખાસ કરીને મેં કીધું તેમ, કારણ કે બેંકો જ્યારે શાખ સર્જનની પ્રક્રિયા કરે છે ત્યારે એકચ્યુઅલમાં શું કરે છે? એ સ્થગિત સંપત્તિને નાણાં તરીકે તરલ અસ્કયામતમાં ફેરવે છે. એ સવારે આપણે ચર્ચા કરી ગયા છે. એટલે એક સ્થગિત સંપત્તિનો બેંકો સ્વીકાર કરે છે ને એની સામે તરલ સંપત્તિ તરીકે નાણું એ આપે છે, પ્રોવાઈડ કરે છે. અને બેન્કિંગ વ્યવસાયનું મુખ્ય મેં કીધું તેમ કે હદ પણ એ જ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે લોકોની જો સમાજમાં, અર્થતંત્રમાં જો શાખ પાત્રતા વધે તો બેંકોની શાખ સર્જન શક્તિ વધે. અને એનાથી ઉલટું કે શાખ પાત્રતા ઘટે તો શાખ સર્જન કરવાની શક્તિ સ્વયં જ મર્યાદિત થઈ જાય. દાખલા તરીકે ભારતમાં અત્યારે જોઈએ તો 60-65% વસ્તી, 70% વસ્તી ખેડૂતોની છે. અને ખેતી ક્ષેત્રે આપણે જાણીએ છીએ કે ગરીબાઈનું પ્રમાણ વધારે છે, અસ્કયામતો ઓછી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતીય બેંકોની જે શાખ સર્જન કરવાની શક્તિ છે એ વિકસિત દેશોની બેંકો જે છે, વ્યાપારી બેંકો છે, એના કરતાં ઘણી બધી ઓછી છે, મર્યાદિત છે, આપણે એમ કહી શકીએ. પાંચમું જે પરિબળ છે તે છે થાપણોમાં ભંગાણ. થાપણોમાં ભંગાણ એટલે આપણે જોઈએ છે કે કોઈ વખત આપણે ગામનું તળાવ હોય ને એમાં આપણે ઘણી વખત રમત કરતા કરતા શું કરીએ છીએ, આપણે પથ્થરો નાખીએ અંદર. પથ્થરો નાખીને પછી આપણે એ પાણીની મુવમેન્ટને જોઈએ. તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા તરંગો ઊભા થાય, એને આપણે જલ તરંગો કહીએ, બરાબર? તો આપણે જે જગ્યાએ પથ્થરો સેન્ટરમાં નાખીએ, વચ્ચે નાખીએ, ત્યારે એ મુખ્ય જલ તરંગ ઊભું થાય. અને પછી એ જલ તરંગ શું થાય છે, એ બીજાને, ત્રીજાને, ચોથાને એમ કિનારે આવી જાય ત્યાં સુધી એ જલ તરંગનું સર્જન થઈ જ જાય. પણ જો કોઈ એક જલ તરંગ વચ્ચેથી જો અટકી જાય, બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે વચ્ચે કોઈ પ્રાણી આવી જાય કે કોઈક વસ્તુ આવી જાય, હોડી આવી જાય, તો
તો એ જલ તરંગ છેલ્લે કિનારા સુધી નહીં પહોંચે. એ જલ તરંગો આપણે એમ કહીએ કે અધવચ્ચેથી અટકી જાય, એવું અહીંયા શાક સર્જનનું પણ છે. એ જલ તરંગો પૂરેપૂરા પહોંચવા માટે શું થાય છે કે થાપણોનું વિસ્તરણ જે થાય છે એ વિસ્તરણ થઈને થાપણો પાછી બેંકોમાં જમા થવી જોઈએ. પણ જો અધવચ્ચે આપણે એમ કહીએ કે જે રીતે મેં કીધું તેમ કે જલ તરંગોમાં જો અડચણ આવે અને જલ તરંગો નું વિસર્જન થઈ જાય, એવું અહીંયા પણ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંકો પ્રાથમિક થાપણો દ્વારા શાખનું સર્જન કરે છે અને જે શાખનું સર્જન થયેલી જે સર્જિત થાપણો છે એ ફરીથી પાછી પ્રાથમિક થાપણો સર્જે છે. પ્રાથમિક થાપણોમાંથી ફરીથી સર્જિત થાપણો જન્મ લે છે. તો આમ શાક સર્જનની પ્રક્રિયા, અનેક ગણા શાક સર્જનની પ્રક્રિયા, ગુણાત્મક શાક સર્જનની પ્રક્રિયા એ નિરંતર ચાલે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત એવું બનતું નથી હોતું કે ભાઈ બેંકે ધિરાણ ઇસ્યુ કર્યું હોય, લોન ઇસ્યુ કરેલી હોય અને ત્યાર પછીના તબક્કામાં એનું જે વ્યક્તિએ લોન લીધેલી હોય છે એ વ્યક્તિનું જે તે બેંકમાં ખાતું પણ ખુલે છે, એને ચેકબુક આપવામાં આવે, પાસબુક આપવામાં આવે. ધારો કે આપણે એમ કહીએ કે જે વ્યક્તિની ધિરાણ મંજૂર થયેલું છે, લોન મંજૂર થયેલી છે, એ ચેકથી પૈસા ઉપાડે અને ચેકથી પૈસા ઉપાડે, કેશમાં ઉપાડે અને પછી એ કેશને અન્ય કોઈ લેણદારને ધારો કે આપતી નથી પણ સીધો એનો વપરાશ કરે છે. જો આપણે એમ કહીએ કે એણે એક વખત મંજૂર થયેલી જે લોન છે, ધિરાણ છે, એમાંથી જો રોકડ ઉપાડ્યા હોય, ચેક થ્રુ એ જો રોકડ ઉપાડ્યા હોય, તો આપણે એમ કહીએ કે થાપણોમાં ભંગાણ સર્જાય. થાપણોનું સતત આગળ વધવું એનો મતલબ શું થાય કે ભાઈ બેંકે ધિરાણ આપ્યું, આપણને ચેકબુક આપી, આપણા નામનું ખાતું ખોલાવ્યું અને આપણે આપણા લેણદારોને શું કરીએ છીએ, જો ચેકથી પેમેન્ટ કરીએ તો એ ચેક બીજી બેંકમાં જમા થાય, તો એ બીજી બેંકની પ્રાથમિક થાપણ બને. પણ અહીંયા આપણે શું કરવામાં આવે છે કે લોન જેવી મંજૂર થાય એવા પૈસા ચેકથી રોકડા ઉપાડી લેવામાં આવે. હવે રોકડ રકમ જો ઉપજાવી લેવામાં આવે અને અન્ય બેંકમાં જો ચેક જમા ન થાય અથવા તો ચેકના સ્વરૂપમાં વ્યવહાર ન થાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકની જે થાપણો છે એમાં એક જાતનું ભંગાણ થાય, ભંગાણ સર્જાય. અને તેટલા અંશે આપણે એમ કહીએ કે બેંકોની જે શાક સર્જન કરવાની શક્તિ છે એમાં પણ ઘટાડો થાય. તો થાપણોમાં ભંગાણ એ શાક સર્જન કરવાની જે શક્તિ છે એમાં અસર કરે, ચોક્કસ રીતે અસર કરે. ઓકે. ત્યાર પછી છે લોકોની લોન લેવાની તૈયારી, લોન સ્વીકારવાની તૈયારી. બરાબર. કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે બેંકો લોકોને ધિરાણ આપવા તૈયાર છે. બરાબર. અત્યારે આપણે જોઈએ છે કે આપણા ફોન પર ઘણા બધા મેસેજ આવે કે ભાઈ HDFC બેંકમાં તમારા પર ઓછા આવે, અમારા પર વધારે આવે, કારણ કે અમારા પગાર પેલા બેંકમાં જમા થાય એટલે રકમ પરથી એ લોકો મેસેજ મોકલા જ કરે કે ભાઈ તમારી 2 લાખ રૂપિયાની લોન તમે એક પણ ડોક્યુમેન્ટ વગર મંજૂર કરવામાં આવે છે. આવા મેસેજ આપણા મોબાઈલ પર તમારા વાલી જો સરકારી નોકરિયાત હોય તો એના પર પણ આવતા હશે, કોઈ ખાનગી ક્ષેત્રમાં પણ નોકરી કરતા હોય તો પણ આવે કે ભાઈ તમે લોન લેવા માટે આટલા કેપેબલ છે, તમે, એવા મેસેજો આવે. હવે આપણે એમ કહીએ કે મેસેજો આપીએ ને એ લોકોએ જે કંઈ પણ પ્રોસિજર બતાવેલી હોય એને ફોલોઅપ કરીએ તો આપણું તરત લોન પણ મંજૂર થઈ જાય, આપણે એ પૈસા વાપરી બી શકીએ લોને. પણ જો આપણે એમ કહીએ કે બેંકો લોન આપવા તૈયાર હોય, શાક સર્જન કરવા તૈયાર હોય, ધિરાણ આપવા તૈયાર હોય, પણ જો લોકો જો ધિરાણ લેવા માટે તૈયાર ન હોય તો બેંકો ધિરાણનું સર્જન કરી શકે ખરી? કે ભાઈ લોકો જ આપણે એમ કહીએ કે કોઈ જાતનું લોન જ નથી લેવા માંગતા, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એ લોકો બેંકો છે
બેંક શાક સર્જન ક્યારે કરે કે ભાઈ લોન લેનાર વ્યક્તિ હોય તો, ધિરાણ લેવા વાળો જો તૈયાર હોય તો કરી શકે, પણ જો ધિરાણ લેનાર વ્યક્તિ જો કોઈ નહીં હોય તો તેવા સંજોગોમાં આપણે પણ કહીએ કે બેંકો પર ઓટોમેટિકલી સ્વયં સંચાલિત શાક સર્જનની શક્તિ પર મર્યાદા આવી જાય. અને મોટે ભાગે આપણે એમ કહીએ ને કે આવું ભૂતકાળના વર્ષોમાં વિશ્વના ઘણા બધા દેશોમાં બનેલું છે. 1929ની જે અમેરિકાની મહામંદી હતી તેમાં આવું ખાસ બનેલું હતું કે 0% વ્યાજનો દર. વિચાર તો કરો, 0 થી 1% વ્યાજનો દર, કે તમે ધિરાણ લો, ગમે તેટલા લાખ રૂપિયાનું પાઉન્ડ લો, ગમે તેટલા લાખ પાઉન્ડનું ધિરાણ લો, પણ એના પર તમારે વ્યાજ કઈ નહીં, તમે જેટલી લોન લીધેલી છે એટલે પાછી પુનઃ ભરી જવાની, વ્યાજ કોઈ નહીં. છતાં પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મંદી હોય, અસરકારક માંગનો અભાવ હોય, અર્થતંત્રમાં અત્ર સર્વત્ર બધે જ નિરાશા ફેલાયેલી હોય, ઉત્પાદકો જે કંઈ પણ ઉત્પાદન કરે એ વગર વેચાયે પડી રહેતું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદકો વધારે મૂડીરોકાણ કરવા માટે તૈયાર થતા નથી. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન, રોજગારી અને કિંમતોમાં પણ સતત ઘટાડો થતો જોવા મળે છે. તો એનું પરિણામ શું આવે? આપણે એમ કહીએ કે એનું પરિણામ એવા આવે કે ચાલુ જે મૂડીરોકાણ છે એ પણ ઘણી વખત ઘટી જાય. નવી લોન તો ઠીક, પણ જે નવી ધિરાણ કે નવી લોન કે નવી શાક સર્જન કરવાનું તો બાજુ પર રહી બેંકોની, પણ જે જૂની લોનો છે તે પણ લોકો ભરવા માંડે મંદીના સમયમાં. કારણ કે મૂડીરોકાણનો સ્કોપ નથી, નવું મૂડીરોકાણ કરવાની આશા નથી. અર્થતંત્રમાં બધે જ નિરાશા છે કે ભાઈ શું થશે, કઈ ભાવ આવશે કે કેમ, વસ્તુ ઉત્પાદન કરવાનું ઉત્પાદકોને મન નહીં થાય, એટલે લોકો શું કરે, જૂની લોન હોય તેને ભરપાઈ કરે. તો આપણે એમ કહીએ શાક સર્જન કરવાની જગ્યાએ લોન પાછી ફરે જૂની. આમ લોકોની આપણે એમ કહીએ કે ભાઈ શાક સ્વીકારવાની તૈયારી હોય, લોન લેવાની તૈયારી હોય, તો જ આપણે એમ કહીએ કે બેંકો મુક્તપણે શાક સર્જન કરી શકે. પણ જો સ્વીકારવાની તૈયારી ન હોય તો આપણે એમ કહીએ કે શાક સર્જન શક્તિની જે ક્ષિતિજો છે તેને મર્યાદિત બનાવે છે. એટલે ક્રાઉથર ખૂબ સરસ કહે છે કે વેપારી બેંકોની જે શાક સર્જન કરવાની શક્તિ છે તે એબ્સોલ્યુટ નથી, નિરપેક્ષ નથી, અને અનલિમિટેડ પણ નથી, નિર્ભીક નથી, અમર્યાદિત પણ નથી. એને ચોક્કસ મર્યાદા છે જ. અને સાપેક્ષ રીતે જે શાકનું સર્જન કરી શકે, નિરપેક્ષ રીતે એ શાકનું સર્જન કરી શકતી નથી. સેમ મુદ્દો છે 7મો મુદ્દો, એના જેવી જ ચર્ચા છે એમાં પણ, કે બેંકોની જે શાક સર્જન કરવાની શક્તિ છે તેની મર્યાદા અથવા તો એને અસર કરતું જે પરિબળ છે, તો પરીક્ષામાં 2 રીતે પૂછાય. શાક સર્જન શક્તિની મર્યાદાઓ પણ પૂછાય અને શાક સર્જનને અસર કરતા પરિબળો તરીકે પણ આ જ પ્રશ્નને પૂછી શકે. તો તમારે જરાક વિવેક બુદ્ધિ રાખવાની કે અસર કરતા પરિબળો એ જ એને સીમિત બનાવતા, મર્યાદિત બનાવતા પરિબળો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં વેપાર રોજગારની પરિસ્થિતિ પણ જો સારી હોય તો સ્વાભાવિક છે કે બેંકોની શાક સર્જન કરવાની શક્તિ વધે છે. સારી હોયનો મતલબ શું થાય કે અર્થતંત્રમાં આવક ઓછી હોય, માંગ ઓછી હોય, ભાવ ઊંચા હોય, ધંધો નફાકારક હોય, નફાનું પ્રમાણ ઊંચું હોય, વ્યાજનો દર નીચો હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણનો દર ઊંચો હોય એટલે અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ પણ વધારે હોય, જેને આપણે વ્યાપાર ચક્રની ભાષામાં તેજીની પરિસ્થિતિ કહીએ. તો જ્યારે અર્થતંત્રમાં તેજી હોય, બરાબર, અસરકારક માંગનું પ્રમાણ ઘણું બધું ઊંચું હોય, તો તે સમય દરમિયાન આપણે એમ કહીએ કે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર છે, જથ્થાબંધ વેપારીઓ છે, છૂટક વેપારીઓ છે, એ લોકો ધિરાણની બહુ માંગ કરે. કારણ કે એ લોકોનું જેટલું પણ ઉત્પાદન કરે એ વેચાઈ જાય બજારમાં, કારણ કે તેજી છે માર્કેટમાં, બજારમાં તેજી છે, લાવ લોકો કરે છે વસ્તુ અને સેવાઓની. તો આપણે એમ કહીએ કે ઉત્પાદકો, ઉદ્યોગપતિઓ, મોટી મોટી કંપનીઓ જેટલી પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તે બજારમાં વેચાઈ જાય. એટલે વેચાઈ જતી હોય એટલે ઉત્પાદનનું માળખું બરાબર
ફૂલ ફ્લેજમાં ચાલે એટલા માટે શું કરે, મૂડીરોકાણ વધારતા જાય ઉત્પાદકો, અને મૂડીરોકાણ વધારે એટલે સ્વાભાવિક છે કે ધિરાણની આવશ્યકતા ઊભી થાય. એટલે તેજીના સમયમાં આપણે એમ કહીએ કે શાક સર્જનનું પ્રમાણ ઓછું રહે છે, કારણ કે આ જેટલા પણ મેં કીધું તેમ કે ધંધાદારી વ્યક્તિઓ છે, પેઢીઓ છે, કંપનીઓ છે, લોકો છે, વેપારીઓ છે, એ તેજીના સમયમાં ધિરાણની બહુ માંગ કરે એટલે લોનનું સર્જન બેંકો વધારે કરે. એનાથી ઉલટી પરિસ્થિતિ કે જ્યારે મંદી હોય, મંદી હોય એટલે આ બધા જ પરિબળો નીચેની દિશામાં જાય, આવક ઓછી થાય, ખર્ચ ઓછો કરે થાય, મૂડીરોકાણનું પ્રમાણ ઓછું થાય, કિંમતો સતત ઉત્તરોત્તર નીચી જતી જાય, નફાનું પ્રમાણ નીચું જાય, મૂડીરોકાણનું પ્રમાણ નીચું જાય, રોજગારીનું પ્રમાણ ઘટે, બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બધે જ સર્વત્ર બધે જ નિરાશા પ્રવર્તતી હોય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા પણ ઘટે, અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, અને મૂડીરોકાણ ઘટે, રોજગારી ઘટે, આવક ઘટે, અને તેટલા સંજોગોમાં આપણે એમ કહીએ કે માંગ ઘટે, અને માંગ ઘટે તો સ્વાભાવિક છે કે બેંકો પાસે ધિરાણ ઓછું લોકો માંગે, અને બેંકો પાસે લોન ઓછી માંગે એટલે સ્વાભાવિક છે કે શાક સર્જન કરવાની શક્તિ છે તે ઘટે છે. અને મેં કીધું કે જ્યારે આવી મંદીજન્ય પરિસ્થિતિ હોય ત્યારે નવી લોનોનું સર્જન તો ઠીક, પણ જે જૂની જે લોનો છે તે પણ પાછી ભરાવા માંડે, બહુ ઝડપથી ભરાવા માંડે. એટલે બેંકો પાસે આપણે એમ કહીએ કે રોકડ અનામતોનું પ્રમાણ ખૂબ વધી જાય, અને રોકડ અનામતોનું પ્રમાણ વધી જાય એટલે શું થાય, પછી એક રિએક્શન બીજું પણ આવે ના કે બેંકો પાસેનું જો લોન પરત જો થવા માટે તો લોકો પાસેનો આ બેંકો પાસેની જો રોકડ અનામતનું પ્રમાણ વધે તો બેંક શું વિચારે કે ભાઈ આપણે આને નિષ્ક્રિય રીતે રવા નથી દેવી, કારણ કે બેંક એ નફો કરતી સંસ્થા છે. એટલે બેંક જો રોકડ અનામતોનું પ્રમાણ વધે તો બેંકો એક સ્ટ્રેટેજી એવી અપનાવે કે વ્યાજનો દર ઘટાડે. વ્યાજનો દર ઘટે એટલે પાછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે ધિરાણની માંગ વધે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વેપાર રોજગારની જે પરિસ્થિતિ છે એમાં પણ જો તેજીની પરિસ્થિતિ હોય, જેને આપણે અર્થતંત્રનો વિસ્તરણનો તબક્કો કહીએ છીએ, એ જો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે બેંકોની શાક સર્જન કરવાની શક્તિ છે એમાં વધારો થાય, શાક સર્જન વધે છે, ધિરાણો વધારે સર્જે છે બેંકો. એ જ રીતે એનાથી ઉલટું મંદીના સમય દરમિયાન શાખનું સંકોચન થાય, એ આપણે જોયું તે પ્રમાણે શાખનું જે વિસર્જન થાય તે જોવા મળે છે, કારણ કે ધિરાણની માંગ ઘટી જાય, શાખની માંગ ઘટી જાય એટલે બેંકો શાક તૈયાર આપવા તૈયાર હોય પણ ગ્રાહકો તૈયાર નથી હોતા, તો કોઈ લેવા તૈયાર નહીં હોય તો સ્વાભાવિક છે કે શાક સર્જન શક્તિ જે છે તે એની મર્યાદિત બને, કુંઠિત બને. તો આમ સમગ્ર રીતે જો આપણે વિચારીએ તો વેપારી બેંકો એનું જો આપણે એન્ડ કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકો એ શાક સર્જનની શક્તિ જે છે તે ચોક્કસ રીતે ધરાવે છે, પણ એ શક્તિ મેં કીધું એમ જે સાપેક્ષ છે, નિરપેક્ષ કે અમર્યાદિત નથી. શાક સર્જનની જે શક્તિ છે બેંકોની એમાં ચોક્કસ લિમિટેશન છે, એમાં ચોક્કસ મર્યાદા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ક્રાઉથર કહે છે તે પ્રમાણે કે ચોક્કસ મર્યાદામાં રહીને અમુક સમયે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ કેટલું છે અને એની પસંદગી કેવી છે, નાણાંનું કોના હાથમાં પ્રમાણ છે એ નક્કી કરવા માટે વિશાળ સત્તા બેંકો ધરાવે છે. તો અહીંયા આપણો જે વેપારી બેંક અને શાક સર્જનનો જે મુદ્દો છે તે પતી જાય છે. ઓકે, ત્યાર પછીનો આપણો આ જે ટોપિક છે એનો એક લાસ્ટ મુદ્દો છે, અને એ જે મુદ્દો છે તે છે બેન્કિંગ ક્ષેત્રે. બરાબર, બેન્કિંગ ક્ષેત્રે તાજેતરના સમયમાં અત્યારના જે કરંટ થોડાક સમય પહેલા જે કંઈ પણ બેન્કિંગ ક્ષેત્રમાં જે કંઈ પણ સુધારાઓ થયેલા છે એ બેન્કિંગ સુધારાઓની વાત આ મુદ્દા હેઠળ છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જેમ જેમ વિકાસ થાય, ઓકે,
અર્થતંત્રમાં મેં કીધું તેમ કે જેમ જેમ આર્થિક વિકાસનો દર એ ઉત્તરોત્તર જ્યારે વધતો જતો હોય, આર્થિક વૃદ્ધિમાં વધારો થતો હોય, તો તેવા સંજોગોમાં એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં સમયાંતરે સુધારાઓ આવશ્યક બને છે અને સુધારાઓ કરવા જ પડે છે. બરાબર, આજથી 30-40 વર્ષ પહેલા જોઈએ તો બેંકો આપણે એમ કહીએ કે મકાન બાંધવા માટે પણ લોન નહીં આપતી હતી. 30-40 વર્ષ પહેલાની વાત કરું કે 30-40 વર્ષ પહેલા માત્ર બેંકો બચત એકત્ર કરવાનું, ડ્રાફ્ટ બનાવી આપવાનું અને વેપારીઓને બહુ લિમિટેડ પ્રમાણમાં ધિરાણ આપવાનું કામ કરતી હતી. અમુક જ બહુ સ્પેસિફિક આપણે એમ કહીએ કે બહુ મોટા કદમાં અત્યારે જે આપણે સાખી નાણાંનું જે સર્જન છે એટલું તત્કાલીન સમયમાં હતું નહીં એટલું બધું 30-40 વર્ષ પહેલા. પણ ધીરે ધીરે મેં કીધું તેમ કે ભારતે 1990-91 પછી આપણે એમ કહીએ કે 91માં નવી આર્થિક નીતિ અપનાવી અને તત્કાલીન સમયના નાણામંત્રી મનમોહનસિંહ હતા, નાણામંત્રી નરસિંહ રાવ તે વખતે વડાપ્રધાન હતા. તો આપણે એમ કહીએ કે તે લોકોએ જે સુધારણાનો કાર્યક્રમ અપનાવ્યો તો તે વખતે જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં જે કંઈ પણ સુધારાઓ તત્કાલીન સમયમાં કરવામાં આવેલા એ કાર્યક્રમ જે સુધારણાનો કાર્યક્રમ હતો, ઉદારીકરણની જે પ્રક્રિયા હતી જેને આપણે એલપીજી પ્રોગ્રામ કહીએ છીએ, લિક્વિડ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, એની પ્રક્રિયાના ભાગ રૂપે બેન્કિંગ ક્ષેત્રે પણ સરકારે ઘણા બધા સુધારાઓ કરેલા છે. અને આપણે એમ કહીએ કે એ સુધારણા કરવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ બેંકોની જે નાણાકીય સ્થિતિ છે એને એક તો સંગીન બનાવવાનો ઉદ્દેશ હતો અને સાથે સાથે બેન્કિંગ ક્ષેત્રમાં સ્પર્ધા વધે, હરીફાઈમાં વધારો થાય અને બેન્કિંગ જે ક્ષેત્ર છે કે જેને આપણે અર્થતંત્રરૂપી જે શરીર છે એમાં જે રીતે આપણા શરીરની અંદર બ્લડ છે એ રીતે નાણારૂપી પ્રવાહ જે છે એ ફેલાવતી જે સંસ્થા છે બેંક, એને વધારે મજબૂત અને સુદૃઢ કરવાનો એનો જે ઉદ્દેશ હતો અને એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે તે વખતે કમિટી રચેલી હતી જે નરસિંહમ સમિતિ એનું નામ હતું, નરસિંહમ કમિટી. અને એની જે ભલામણો હતી તેને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે બેન્કિંગ ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ હાથ ધરવામાં આવેલા હતા. તો આપણે ક્રમશઃ ધીરે ધીરે એની ચર્ચા કરીએ. પહેલો જે મુદ્દો છે એ છે બેંકોએ જાળવવું પડતું કાયદેસરની તરલતાનું પ્રમાણ. એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સ્ટેચ્યુટરી એટલે કાયદેસર, કાયદા અધીન, લિક્વિડિટી એટલે તરલતા, રેશિયો એટલે ગુણોત્તર પ્રમાણ. તો કાયદેસરની તરલતાનું પ્રમાણ, ઓકે, એને આપણે શોર્ટમાં જો કેવું હોય તો SLR કહીએ છીએ. મધ્યસ્થ બેંક જ્યારે નાણાકીય નીતિ દર 6 મહિને અપનાવે છે ત્યારે તમારે જોવાનું કે ભાઈ આ SLR પ્રમાણમાં ફેરફાર કરતી હોય છે ઘણી વખત. એ દર વર્ષે આપણે એમ કહીએ કે વર્ષમાં 2 વખત જ્યારે નાણાકીય નીતિ મધ્યસ્થ બેંક એટલે કે ભારતની જો વાત કરીએ આપણે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર 6 મહિને જે નાણાકીય નીતિ અપનાવે એમાં આ કાયદેસરની જે તરલતાનું પ્રમાણ છે જેને આપણે SLR કહીએ છીએ તે, અને બીજો છે CRR એને કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ, એમાં ફેરફાર અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે કરે છે. એટલે SLRમાં ઘટાડો બી કરે ને સમય આવે તો વધારો પણ કરે. એ જ રીતે કેશ રિઝર્વ રેશિયો એટલે કે રોકડ અનામતના પ્રમાણમાં ઘટાડો પણ કરે અને રોકડ અનામતના પ્રમાણમાં વધારો પણ આપણને કરતી જતી જોવા મળે છે. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે નરસિંહમ જે કમિટી હતી, સમિતિ હતી, એની જે રેકમેન્ડેશન્સ છે, ભલામણો છે, એ નવેમ્બર 1991માં એ લોકોએ રિપોર્ટ સબમિટ કરાવેલો હતો અને એ રિપોર્ટના આધારે આપણે એમ કહીએ કે નરસિંહમ કમિટીની ભલામણોને આધારે
જે વેપારી બેંકો છે એને જાળવવું પડતું કાયદેસરની તરલતાનું પ્રમાણ એટલે કે SLR જે એપ્રિલ 1992 38.5% હતું તેમાં ઘટાડો કરીને ઓક્ટોબર 1997 ઓક્ટોબર 1997 તે 25% જેટલું કરવામાં આવ્યું હતું. વિચાર કરો કે જે 92 આપણે એમ કહીએ કે 38.5 હતું, 5 જ વર્ષના ગાળામાં ઓક્ટોબર 97 સુધીમાં એમાં લગભગ આપણે એમ કહીએ કે 13.5%નો ઘટાડો કરવામાં આવ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે આટલું જે 1997 જે 25% પ્રમાણ જે કરવામાં આવ્યું એમાં પણ સમયાંતરે અર્થતંત્રની જે જરૂરિયાત છે એ પ્રમાણે એમાં પણ હજુ ઘટાડો ચાલુ જ છે. ઘટાડો કરવામાં આવેલો હતો ભૂતકાળમાં અને અત્યારે પણ વર્તમાનમાં પણ ચાલુ જ છે. તો આપણે એમ કહીએ કે જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે SLR છે એ SLR એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે દરેક વેપારી બેંકોએ બરાબર છે. SLR નો મતલબ આપણે એમ કહી શકીએ કે દરેક વેપારી બેંકોએ જે કંઈ પણ જામીનગીરીઓ છે કેન્દ્ર સરકારની છે, પછી રોકડ છે, એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ બોન્ડ છે, વિદેશી સરકારની કોઈ પણ જામીનગીરીઓ છે, એની કુલ થાપણોનું 25% જેટલું પ્રમાણ એ લોકોએ હાથ પર રાખવું પડે છે. એઝ અ સિક્યુરિટી તરીકે શું કરવું પડે છે? બેંકોની જે કંઈ પણ પ્રાથમિક ડિપોઝિટો છે, જે કંઈ પણ અનામતો છે, તમામ પ્રકારની એના 25% એ સોનું છે, જામીનગીરીઓ છે, રોકડ છે કે કોઈક ને કોઈક અન્ય જેને આપણે કહીએ કે કેન્દ્ર સરકારનું પીઠબળ હોય તેવી સિક્યુરિટીઝના સંદર્ભમાં 25% જેટલું પ્રમાણ એ રાખવું જોઈએ એવો આ નરસિંહમ કમિટીનો શરૂઆતનો જે રિપોર્ટ છે એના આધારે આ પ્રમાણમાં જે 92માં 38.5% હતું એ 97માં 25% કર્યું. અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે હવે જેટલું આ પ્રમાણ ઊંચું એટલું બેંકોનું આપણે એમ કહીએ કે શાક સર્જન ઓછું કરી શકે. આ પ્રમાણ જેટલું ઓછું તેટલા અંશે આપણે એમ કહી શકીએ કે બેંકોનો શાક સર્જન શક્તિનો પાયો વધે એટલે બેંકો સરળતાથી વધારે ધિરાણ કરી શકે. તો આપણે એમ કહી શકીએ કે આજે 25% જેટલું SLR નું પ્રમાણ છે. ન્યૂનતમ જે કાયદા અન્વયે જે કંઈ પણ રાખવું પડતું તરલતાનું પ્રમાણ છે તે 2008માં નવેમ્બર મહિનાની 8મી તારીખે એમાં પાછો 1% ઘટાડો કર્યો એટલે 25% પરથી ઘટાડીને 24% કર્યું. પણ પાછા સંજોગો અર્થતંત્રના બદલાયા એટલે પાછો 1% વધાર્યો. કારણ કે દર 6 મહિને મેં કીધું તેમ કે ધિરાણ નીતિ મધ્યસ્થ બેંક અમલમાં લાવે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લાવે છે આપણા ભારતની. તો તેવા સંજોગોમાં આમાં વધઘટ થવાની આવશ્યકતા હોય છે કે ભાઈ અર્થતંત્રમાં એવું લાગે કે ભાઈ ફુગાવાજન્ય પરિબળો કામ કરે છે, અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધારે છે, તો મધ્યસ્થ બેંક એવું કરે કે ભાઈ SLR વધારો. SLR વધારે એટલે સ્વાભાવિક છે કે બેંકોએ જે થાપણો છે એના વધારે પ્રમાણમાં એ લોકોએ આ પ્રમાણ રાખવાનું. અસ્કયામતોનું એટલે શાક સર્જન કરવાની જે શક્તિ છે એમાં થોડોક ઘટાડો થાય એટલે ધિરાણ ઓછું કરે. ધિરાણ ઓછું કરે એટલે નાણાંનું પરિમાણ ઘટે. નાણાંનું પરિમાણ ઘટે એટલે ભાવ સપાટી ઘટે. આપણે ફિશરનો સિદ્ધાંત છે કે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. તો આ રીતે આપણે એમ કહીએ કે SLRમાં વધારો કરી અને નાણાંનું પરિમાણ પર એટલે કે સાખી નાણાંના પરિમાણ પર એ રીતે મધ્યસ્થ બેંક એ કંટ્રોલ કરે છે. જે 2008માં મેં કીધું તેમ કે 24 પછી થોડાક જ સમયમાં એ 25% ફરી કરેલો હતો. પછી નવેમ્બર અને ડિસેમ્બર 2010માં 12મા મહિનામાં 11 કે 12મા મહિનામાં
અર્થતંત્રમાં જે કંઈ પણ રોકડની ખેંચ, બરાબર, લોકો નાણાંની માંગ કરતા હતા કે ભાઈ લાવો પૈસા, લાવો પૈસા. દરેક જે વેપાર વાણિજ્ય કૃષિ દરેક ક્ષેત્રે આપણે એમ કહીએ કે 2010માં રોકડની ખેંચ અનુભવાય. એટલે પાછું મધ્યસ્થ બેંકે અર્થતંત્રની જરૂરિયાત અનુસાર આ એસએલઆર નું પ્રમાણ જે 25% પુનઃ કરેલું હતું એને ઘટાડીને 23% કર્યું. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે ક્રમશઃ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એમાં સતત આપણને ઘટાડો થતો જોવા મળે છે. કે ઓક્ટોબર 2016માં એ 23% પરથી ઘટાડીને 20.75% જેટલું એ એસએલઆર નું પ્રમાણ ઘટ્યું. તો હવે આપણે જાણીએ છીએ કે બેંકોની જે અનામતો છે, બેંકોની પાસેની જે કંઈ પણ થાપણો છે, એ થાપણોના 20.75% જેટલું આપણે એમ કહીએ કે કાયદેસરનું તરલતાનું પ્રમાણ રાખી અને પછી બેંકો જે છે તે ધિરાણ કરી શકે છે. તો આપણે એમ કહીએ કે જેટલું એસએલઆર નું પ્રમાણ ઘટે એટલી બેંકોની શાક સર્જન કરવાની જે વૃત્તિ છે તેમાં વધારો થાય. એ જ રીતે મેં કીધું તેમ કે ખાસ કરીને ત્યાર પછી ઉત્તરોત્તર બીજું જે પરિબળ છે એ જે છે તે છે રોકડ અનામતનું પ્રમાણ. હવે જો કાયદેસરની તરલતાનું પ્રમાણ એસએલઆર જુદું છે અને આ સીઆરઆર એ જુદું છે. એસએલઆરમાં મેં કીધું તેમ કે એક તો એ રોકડ સ્વરૂપમાં નાણું રાખી શકે, બીજું ગોલ્ડના સ્વરૂપમાં રાખી શકે, ત્રીજું જે કેન્દ્ર સરકારની જે જામીનગીરીઓ છે તેના સ્વરૂપમાં રાખી શકે, અને જે ચોથું છે તે આપણે એમ કહીએ કે અન્ય કોઈ પણ જામીનગીરી હોય બેંકો પાસે તો એનું પ્રમાણ જાળવી અને પછી આપણે એમ કહીએ કે ધિરાણમાં શાક સર્જનમાં એના જે કંઈ પણ શાકને લગતા વ્યવહારો છે એમાં મુક્તતાથી કરી શકે. પણ કેશ રિઝર્વ રેશિયો જેને આપણે રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ, એ રોકડ અનામતનું પ્રમાણ એટલે બેંકોની જે કુલ થાપણો છે એના અમુક ટકા રકમ એ રોકડ તરીકે રાખવી. કારણ કે મેં કીધું તેમ કે રોજ બરોજ લોકો, ઘણા બધા લોકો બેંકોમાં પૈસા ઉપાડવા આવે છે, અને જો બેંક આપણે એમ કહીએ કે એને ના પાડે કે ભાઈ આજે અમારી પાસે પૈસા નથી, કાલે આવજો, તો તેવા સંજોગોમાં થાપણદાર તરીકે વ્યક્તિ જે છે તેને ધીરે ધીરે બેન્કિંગ પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠવા માંડે કે ભાઈ આ બેંકો તો હવે લેભાગુ થઈ ગઈ છે, હવે બેંકમાં આપણે પૈસા મૂકવાનું ટાળીએ, ઘરે રવા દઈશું, ભલે આપણને વ્યાજ નહીં મળે. તો આ રીતનું નહીં થાય એટલા માટે મધ્યસ્થ બેંક જે છે તે બેંકોની જે થાપણો છે એ થાપણોના અમુક ટકા પ્રમાણ રોકડ તરીકે દરેક બેંકોએ રાખવું કાયદેસર રીતે. મધ્યસ્થ બેંકની જે નાણાકીય નીતિ છે એ અન્વયે રાખવું, એવું આપણે એમ કહીએ કે જેને આપણે મધ્યસ્થ બેંકની શાખ નિયંત્રણની નીતિ કહીએ છીએ, એ અન્વયે અમુક પ્રમાણ રાખવું એને આપણે રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ, એને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં મેં કીધું તેમ કે નવેમ્બર 1990માં સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામતનું પ્રમાણ જે 15% હતું, એટલે બેંકોની જે કુલ થાપણો. હવે અહીંયા એક વસ્તુ આપણે ક્લિયર કરી એટલા માટે લેવી પડે તો અહીંયા બેંક શબ્દ વાપરીએ છીએ, ધારો કે બેંક ઓફ બરોડા છે, ઓકે, તો બેંક ઓફ બરોડા એક બેંક છે, સ્ટેટ બેંક ઓફ બીજી બેંક છે, પંજાબ નેશનલ બેંક ત્રીજી બેંક છે. હવે બેંક ઓફ બરોડા એક બેંક છે, તો બેંક ઓફ બરોડાની લાખો શાખાઓ આખા ભારતમાં છે. તો અહીંયા બેંકની જે મુખ્ય શાખા છે તેની પાસે બધી જ આંકડાકીય માહિતી સાંજ થાય એટલે પહોંચી જાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકની જે મુખ્ય જે આપણે એમ કહીએ કે મુખ્ય જે શાખા છે, મુખ્ય જે બેંક છે તેણે આ બધું મેન્ટેન કરવાનું હોય. વ્યક્તિગત બ્રાન્ચ હોય તેમાં ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત આપણે જઈએ બેંકમાં, આપણા પોતાનો અનુભવ છે કે આપણે બેંકમાં જઈએ અને ઘણી વખત કેશ નથી હોતી, તો આપણને કે થોડાક ટાઈમ બેસો ને, અત્યારે એક્સિસ બેંકમાંથી મંગાવેલી છે, ફલાણી બેંકમાંથી મંગાવેલી છે, આપણને એવું કહે. તો એવું કહેવા પાછળનો મતલબ હું કે આ જે રોકડ અનામતનું પ્રમાણ છે તે બેંકની જે મુખ્ય જે બ્રાન્ચ છે એમાં જાળવવાનું છે.
પણ એ કોના આધારે? તો સમગ્ર આખા દેશમાં જેટલી પણ શાખાઓ છે એ જે શાખાઓ છે એની ટોટલ અનામતના 15%. એટલે ધારો કે આપણે એમ કહીએ કે રાજપીપળામાં અહીંયા કાળિયાભૂતે બેંક ઓફ બરોડા છે ધારો કે, તો રાજપીપળામાં જે બેંક ઓફ બરોડા છે એની થાપણો ધારો કે 1000 રૂપિયા છે. કેવડિયામાં ધારો કે બેંક ઓફ બરોડાની શાખા છે, ત્યાં ધારો કે થાપણો 2000 છે. એ જ રીતે ડેડિયાપાડામાં ધારો કે શાખા છે એની 3000 રૂપિયાની થાપણો છે. એવી રીતે આપણે એમ કહીએ કે સુરતમાં બેંક ઓફ બરોડાની 5 શાખાઓ છે, ત્યાં આપણે એમ કહીએ કે 5 5 5 એટલે 25,000ની એ થાપણો છે. તો આવી આખા દેશમાં જેટલી પણ શાખાઓ છે એની જે કુલ થાપણો છે એના 15% રોકડ અનામત તરીકે મેઇન જે શાખા છે બેંકની એને જાળવવાના હોય છે. જ્યારે એવું લાગે કે ભાઈ મધ્યસ્થ બેંકને એવું લાગે કે દેશમાં નાણાંનો પુરવઠો ઓછો છે, લોકોની નાણાંની રોકડની માંગ વધારે છે, તો આ રોકડ અનામતનું પ્રમાણ ઘટાડે. રોકડ અનામતનું પ્રમાણ ઘટે એટલે બેંકો જે છે તે શાખનું સર્જન વધારે કરી શકે. તો આપણે અહીંયા જોઈએ છીએ તે પ્રમાણે કે 1990માં જે 15% હતું નવેમ્બરમાં રોકડ અનામતનું પ્રમાણ મધ્યસ્થ બેંકે નક્કી કરેલું, એમાં ઘટાડો કર્યો. એપ્રિલ 93માં એ 14% કર્યું. અને ત્યાર પછીના જો વર્ષોની વાત કરીએ આપણે તો રોકડ અનામતનું પ્રમાણ કે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ CCR CRR કેશ રિઝર્વ રેશિયો, તો એમાં ઉત્તરોત્તર આપણે ઘટાડો થતો જોવા મળે છે. 2001માં કુલ ડિપોઝિટ્સના 7.5% જેટલું રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું દરેક શાખાઓએ નક્કી, એટલે દરેક બેંકો માટે નક્કી કરાયું. એ જ રીતે ઓક્ટોબર 2001માં રોકડ અનામતના પ્રમાણમાં સીધો 2%નો ઘટાડો કર્યો. જે 2001માં ખાસ કરીને મે મહિનાના 2001માં જે 7.5% હતું તે સીધું ઓક્ટોબર 2001માં ઘટાડીને સીધું 5.5% કર્યું. 2% સીધો ઘટાડ્યો. હવે આપણને એમ લાગે કે 2%માં હું પણ કરોડો રૂપિયાની ડિપોઝિટ હોય, દરેક બેંકોમાં કરોડો અબજો રૂપિયાની ડિપોઝિટ હોય, તો એના 2% એટલે બહુ મોટી રકમ થાય. તો એટલી રકમ એ બેંકો શાખ સર્જન કરી શકે, ધિરાણ આપી શકે. અને જૂનમાં આપણે એમ કહીએ કે 5.5% જે હતું જૂન 2003માં, એમાં ફરી પાછો ઘટાડીને 4.5% કર્યો. વિચાર કરો, એટલે કે ખાસ કરીને ઓક્ટોબર 2001માં જે રોકડ અનામતનું જે પ્રમાણ છે, કેશ રિઝર્વ રેશિયો છે, એ 5.5% હતો, એ 2003માં ઘટાડીને 4.5% કર્યો. તમે આપણે 1990માં તમે ઉપર જોઈ શકો છો કે 15% હતો, તો 2003માં એ સીધો ઘટીને લગભગ 10.5% જેટલો ઘટ્યો. આટલા વર્ષોમાં વિચાર કરો. 90થી ખાલી 13 જ વર્ષમાં આપણે એમ કહી શકીએ કે 10.5% જેટલો ઘટાડો થયો રોકડ અનામતમાં પ્રમાણમાં. એટલે તમે વિચાર કરી શકો છો કે 90 ને 2003 એટલે 13 વર્ષમાં બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ કેટલી બધી વધી ગઈ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓક્ટોબર 2004માં પાછી મધ્યસ્થ બેંકે જ્યારે નવી નાણાકીય નીતિ બહાર પાડી, તેમાં એનું પ્રમાણ વધારીને 5% જેટલું, 4% હતું, 4.5% હતું, એમાં 0.5% વધારો કર્યો અને એ 5% જેટલું કર્યું. પછી આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં ફુગાવામાં સતત વધારો, એક ધારો વધારો આપણે જોઈએ છીએ કે ભાવ વૃદ્ધિ આપણને તત્કાલીન સમયમાં જોઈ, કારણ કે બેંકોને શાખ સર્જન કરવાની શક્તિની છૂટ વધારે મળી, બેંકો વધારે ધિરાણ કરવા માંડ્યા, નાણાંનું પરિમાણ વધ્યું અર્થતંત્રમાં, એટલે ભાવ સપાટી એટલે કે ફુગાવાના દરમાં પણ વધારો થયો. તો આપણે એમ કહીએ કે ફુગાવાનો દર એટલે કે ભાવ વૃદ્ધિની ઝડપ વધી, એટલે મધ્યસ્થ બેંકનું સીધું છે શાખનું નિયંત્રણ કરો, એટલે રોકડ અનામતનું જે પ્રમાણ છે એમાં વધારો કરવામાં આવ્યો. 2007 માર્ચ મહિનામાં આપણે એમ કહીએ કે રોકડ અનામતનું પ્રમાણ 6% જેટલું હતું, અને પછી ક્રમશઃ 2008માં ઓગસ્ટમાં 8% કર્યું, અને ત્યારબાદ પાછું 2009માં એ 8% પરથી ઘટાડીને 5% જેટલું કરવામાં આવ્યું. એ જ રીતે જાન્યુઆરી 2010માં વિચાર કરો, જાન્યુઆરી 2010માં જે રોકડ અનામતનું પ્રમાણ 5.75% હતું, તેને વધારીને 6% કર્યું. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ
કે આવો વધારો ઘટાડો મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કેવું છે, ભાવ વધારાની ઝડપ કેવી છે, ફુગાવાનું પ્રમાણ કેટલું છે, અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રની નાણાંની માંગ કેટલી છે, એના આધારે દર 6 મહિને જે ધિરાણ નીતિ નક્કી કરે છે એમાં મધ્યસ્થ બેંકને લાગે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એવું લાગે કે આમાં રોકડ અનામતના પ્રમાણમાં ઘટાડો કરવો છે, અર્થતંત્રમાં શાખનું સર્જન વધારવું છે, શાખી નાણાંનું પ્રમાણ વધારવું છે, તો આપણે એમ કહીએ કે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડે છે. પણ જો એમને એવું લાગે કે અર્થતંત્રમાં કડક નાણાકીય નીતિ અપનાવવી છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રોકડ અનામતનું પ્રમાણ વધારે કરવામાં આવે છે અને એ અન્વયે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો એટલા અંશે ઘટે એવો એમનો ધ્યેય હોય છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, તમે પણ કંટાળેલા હશો, હું પણ. હવે આપણે આરામ કરીએ, અહીંયાથી અટકીએ, કાલે પાછા મળીશું, કાલે આપણો પીરિયડ છે. સર